તમારી પાછળ અત્યારે એન્થમ મેયર પાર્કનું ઇન્ડસ્ટ્રીયલ બુકિંગ તમે જોઈ રહ્યા છો. એની બાજુના જ નંબરમાં રેસિડેન્શિયલ નું અત્યારે 25 થી 30 વર્ષના લોકો ત્યાં રેસિડેન્શિયલ તરીકે રહે છે અને આજુબાજુની 7 સોસાયટીઓમાં રેસિડેન્શિયલ જ છે. અને 93થી લઈને અત્યાર સુધી બધા અહીંયા રેસિડેન્ટ ઝોનમાં બુકિંગ થયેલા છે. આ પહેલી વાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં બુકિંગ આવ્યું છે એટલા માટે એનો સખત વિરોધ કરીએ છીએ. અમે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા વરાછા ઝોનમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર, મુગલીસરાની અંદર મેયર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, કમિશનર, ગુજરાતના શહેરી વિકાસ મંત્રાલય અને ગુજરાતના મુખ્યમંત્રીઓને રજૂઆત કરી છે. અમે લોકો ધર્મિષ્ઠા પાર્કમાં 20-25 વર્ષથી રહીએ છીએ અને અમારી આસપાસનો જે બધો વિસ્તાર છે ને એ રેસિડેન્ટ ઝોનમાં ગણાય છે. અને અત્યારે અમારી બાજુમાં કોમર્શિયલ બુકિંગ ચાલુ છે. તો અમારી એક માંગ છે કે ઓલરેડી આ રોડ પર અમને ન્યુસન્સ લાગે જ છે, ચોરી, અને હમણાં 2 દિવસ પહેલા જ એક મારવાનું ને એ બધું બન્યું હતું. એટલે અમારા લેડીઝ માટે, અમારા છોકરા માટે થોડું વધારે પ્રોબ્લેમ થાય એવું છે અને અમારા હેલ્થ માટે, વેલ્થ માટે પણ હાનિકારક છે. તો અમારી એક જ અપીલ છે ગવર્નમેન્ટને કે જ્યાં રેસિડેન્ટ ઝોન છે ને તો તમે એમાં રેસિડેન્ટ જ રાખો, કોમર્શિયલ માટે અપ્રુવલ ના આપો. અને જો આની અંદર રેસિડેન્ટની જગ્યાએ કોમર્શિયલ આવશે ને તો અમે લોકો વોટિંગમાં પણ એ લોકોને પ્રોબ્લેમ કરાવશું. જ્યાં તમે જોઈ શકો છો અત્યારે ધર્મિષ્ઠા પાર્ક, શ્યામ સુંદર, ભોજનરામ સેન્ટર પાર્ક, 6 થી 7 સોસાયટી અમારી સાથે જ છે. તો અમે બધા સાથે મળીને ગવર્નમેન્ટને એક જ અપીલ કરીએ છીએ, આ કોમર્શિયલ બુકિંગ બંધ કરાવો અને અમારી માંગ પૂરી કરો, નહીતર અમે વોટિંગમાં આ લોકોને 100% પ્રોબ્લેમ કરાવશું. અમે ઓલરેડી બધી જગ્યાએ રજૂઆત કરી દીધેલી છે. આની પહેલા પણ આ લોકોએ બુકિંગ મૂક્યું હતું અને અમે વિરોધ કર્યો હતો ત્યારે એ લોકોએ સ્ટોપ કરી દીધું. તો આ વખતે પણ અમારી એ જ માંગ છે. અમે કમિશનર સુધી ને બધે પેપર આઉટ કરાવેલું છે. એ લોકો તો અત્યારે જવાબ પ્રોપર અમને આપતા નથી. પણ જો એ લોકોને અમારા હેલ્થ માટે પણ જો પ્રોબ્લેમ થાય હશે ને તો અમે સખત ખૂબ જ વિરોધ કરશું, આનાથી પણ વધારે વિરોધ કરશું.